રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે હતા, જ્યાં તેઓએ વલસાડમાં આયોજિત ભગવાન શ્રી વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી નવનિર્મિત શ્રી ઓધવ ભવનના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી હતી। ભગવાન શ્રી ઓધવરામ તથા ભગવાન શ્રી વાલરામના આશીર્વાદથી અને સંત શ્રી હરિદાસજી મહારાજની પ્રેરણાથી સમસ્ત ભાનુશાલી સમાજના સંયોગથી વલસાડમાં આ ભવ્ય ઓધવ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે। શ્રી કચ્છી ભાનુશાલી સમાજના અનેક સંગઠનો દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે ઉપસ્થિત રહ્યા હતા અને સીએમ અને સંત શ્રી હરિદાસજી મહારાજના હસ્તે આ ભવ્ય ઓધવ ભવનનું લોકાર્પણ કર્યું હતું। આ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભગવાન શ્રી વાલરામની પાદુકાનું પણ પૂજન કરવામાં આવ્યું હતું। સાથે જ આ સમારંભમાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, સાંસદ ધવલ પટેલ સહિત અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આમ રાજ્યના મુખ્યમંત્રીએ હાજર રહીએ અને સમાજના ભવનનું લોકાર્પણ કરતા ભાનુશાલી સમાજમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। તો લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીએ ઉપસ્થિત ભાનુશાલી સમાજને સંબોધતા સીએમએ ભાનુશાલી સમાજ દ્વારા થઈ રહેલા સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા અને ભાનુશાલી સમાજે સનાતન ધર્મની સંસ્કૃતિને અને સંસ્કારોને આગળ ધપાવવા માટે શૈક્ષણિક, આરોગ્ય, સેવાકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે આગવું યોગદાન આપ્યું હોવાનું જણાવી ભાનુશાલી સમાજને આગામી સમયમાં પણ આવા કાર્યો માટે શુભેચ્છા આપી હતી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે। તેમણે વિકાસની વ્યાખ્યામાં પ્રકૃતિના સંરક્ષણને, રાષ્ટ્ર પ્રેમને, જન જાગૃતિ અને ભવિષ્યની પેઢી પ્રત્યેની જવાબદારીને પણ જોડતા 9 સંકલ્પો આપણને આપ્યા છે। આ 9 સંકલ્પોમાં આપણે જ્યાં જોડી શકીએ ત્યાં આપણે જોડાવવું જોઈએ। પાણી બચાવો, કેચ ધ રેન, एक पेड़ मां के नाम, स्वच्छता, वोकल फॉर लोकल, देश दर्शन, प्राकृतिक खेती, हेल्दी और आरोग्यप्रद जीवन शैली, योग और रमतगमत जीवनનો હિસ્સો બનાવવો તેમજ ગરીબોની સહાયતા। વડાપ્રધાનશ્રીએ આપેલા આ સંકલ્પોને સાકાર કરીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં સૌ લોકો અગ્રીમ યોગદાન આપે એ માટે આશીર્વાદ ભગવાન ઓધવરામજી અને વાલરામજી મહારાજ સૌને આપતા રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું। ભારત માતા કી જય। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।